આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાત વિધાનસભાના 8મા સત્રનો આજથી પ્રારંભ થશે. બપોરે 12 વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ પ્રણાલી આગામી 3 થી 4 વર્ષમાં દેશભરમાં લાગુ થશે. જૂનાગઢ ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનું ભવ્ય સમાપન. અરવલ્લીમાં કેફી પદાર્થનું વાવેતર કરનારા એક વ્યક્તિની ધરપકડ. અને આઈસીસી T20 ક્રિકેટ વિશ્વકપની શ્રીલંકામાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રનો આજથી પ્રારંભ થશે. બપોરે 12 વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે સત્રની શરૂઆત કરાશે. ત્યારબાદ 15 મિનિટના વિરામ પછી સંબોધનની નકલ સભાગૃહના મેજ પર મુકાશે. આ અંગે સાંભળી એક અહેવાલ. ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસે આજે રાજ્યપાલ શ્રીના સંબોધન માટેનો આભાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાશે. આ સાથે જ ગૃહમાં રાજ્યના પૂર્વ મંત્રીઓ અને સભ્યોના અવસાન અંગેનો શોકદર્શક ઉલ્લેખ થશે. ઉપરાંત ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને રાજ્ય નાણાકીય નિગમનો વર્ષ 2024-25નો વાર્ષિક અહેવાલ સહિત અન્ય કાગળો ગૃહના મેજ પર મુકાશે. આ સાથે જ આજે યોજાનારી ઉપાધ્યક્ષ પદની ચૂંટણી માટે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી અને કોંગ્રેસના સભ્ય દિનેશ ઠાકોર, શૈલેષ પરમારના નામનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરશે. ઉપરાંત કામકાજ સલાહકાર સમિતિના 11મા અહેવાલની રજૂઆત અને સંસદીય બાબતોના મંત્રીનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાશે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના ખેડૂતો પ્રત્યે મોદી સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા ખાતરી આપી કે તમામ આંતરરાષ્ટ્રીય વેપાર કરારમાં ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના હિતનું રક્ષણ કરાશે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગઈકાલે દેશની પહેલી કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ પ્રણાલીનો શુભારંભ કરાવતા તેમણે આ વાત કહી. ડિજિટલ ટોકન આધારિત આ જાહેર વિતરણ પ્રણાલી ભ્રષ્ટાચારને નાબૂદ કરશે અને વિતરણ પ્રક્રિયામાં જરૂરી પારદર્શકતા લાવશે. આ પ્રણાલી આગામી 3 થી 4 વર્ષમાં સમગ્ર દેશમાં લાગુ થશે તેમ પણ શ્રી શાહે ઉમેર્યું. अब ये जो सिस्टम शुरू हुई है इससे संपूर्ण पारदर्शिता होगी और देश के हर कोने में ये सिस्टम लागू होने के बाद हर गरीब को 5 किलो अनाज पूरा मिलने का अधिकार उसका हो जाएगा. इसका मुझे बहुत भरोसा है. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહાશિવરાત્રી નિમિત્તે ગઈકાલે વડોદરામાં શ્રી શિવ પરિવારની શોભાયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી શાહે કહ્યું, આજે શિવરાત્રીની વાત આવે એટલે વડોદરાના સુરસાગરના સર્વેશ્વર મહાદેવનો ઉલ્લેખ સમગ્ર દેશમાં થાય છે. ત્યારબાદ શ્રી શાહે મહાઆરતીનો પણ લાવો લીધો હતો. શિવરાત્રીની વાત દેશભરમાં ક્યાંય પણ નીકળે તો કાશી હોય કે કોઈમ્બતુર, રામેશ્વર હોય કે સોમનાથ, ગીર સોમનાથ, શિવરાત્રીની વાત નીકળે તો સુરસાગરના સર્વેશ્વર મહાદેવનો પણ ઉલ્લેખ પૂરા દેશની અંદર થાય છે. આ વિરાટ પુરુષાર્થ, સામૂહિક સંકલ્પ અને સંતોના આશીર્વાદ એને આ સરોવરને શ્રદ્ધાનું કેન્દ્ર બનાવવાનું કામ કર્યું છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા તથા શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ દેશના યુવાનોને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય MSDની પહેલનો લાભ લેવા અપીલ કરી. સાથે જ તેમણે યુવાનોને ભારતના વિકાસમાં યોગદાન આપવા સજ્જ હોય તેવા કુશળ વ્યાવસાયિકો તરીકે પોતાને તૈયાર કરવા ઉલ્લેખ કર્યો. ગાંધીનગરમાં ગઈકાલે 4 દિવસની ઇન્ડિયા સ્કિલ પશ્ચિમ ક્ષેત્રીય સ્પર્ધાનો પ્રારંભ કરાવતા શ્રી ચૌધરીએ આ સ્પર્ધાને કુશળ કાર્યબળના નિર્માણ માટે એક મહત્વનું મંચ ગણાવ્યું. જૂનાગઢ ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનું ભવ્ય સમાપન થયું. 11 થી 15 ફેબ્રુઆરી સુધી યોજાયેલ મેળામાં 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગઈકાલે મેળામાં ઉપસ્થિત રહી દર્શનાર્થીઓને શુભેચ્છા પાઠવી. આ અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ. જૂનાગઢના ભવનાથ તળેટીમાં મહાવદ નોમથી મહાવદ તેરસ સુધી ભરાયેલ મહાશિવરાત્રિનો ધર્મમેળો ગઈકાલે રાત્રે 12 કલાકે પૂર્ણ થયો છે. સાંજે 7 કલાકે દિગંબર સાધુ, અન્ય અખાડાઓના સાધુ અને મહામંડલેશ્વર સભાપતિઓ સાથેની એક ભવ્ય રવાડી જૂના અખાડા ખાતેથી નીકળી હતી, જે રાત્રે 12 કલાકે ભવનાથ મંદિરે પહોંચી હતી. મૃગીકુંડમાં સ્નાન સાથે મેળાનું વિધિવત રીતે સમાપન થયું છે. દરમિયાન પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા
કરાયેલ અવલોકન મુજબ 5 દિવસ દરમિયાન આ મેળામાં 7 લાખથી વધુ શિવ ભક્તો જોડાયા હતા અને ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમમાં તરબોળ થયા હતા. મહાશિવરાત્રિનો મેળો આ વખતે મિની કુંભ મેળા તરીકે ઉજવાયો હોવાને કારણે ગિરનાર દરવાજાથી ગિરનાર તળેટી સુધી 5 દિવસ સુધી અવલૌકિક વાતાવરણ જોવા મળ્યું હતું. સંજીવ મહેતા, જૂનાગઢ. રાજ્યભરમાં ગઈકાલે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. તેઓ સોમનાથ સ્વાભિમાન પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા. મહીસાગરમાં ઓમ નમો નારાયણના નાદ સાથે આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન સિદ્ધ શ્રી મનોહરનાથજી મહારાજના અખાડા પરિસરમાં આવેલા વર્ષો જૂના અખંડ ધૂણીના ભક્તોએ દર્શન કર્યા. ઉપરાંત જિલ્લાના પુરાતત્વીય સ્થળ કલેશ્વરીની નાળમાં પરંપરાગત કળા અને સંસ્કૃતિનો સંગમ જોવા મળ્યો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AB18 ને ફોલો કરશો. અરવલ્લીમાં કેફી પદાર્થનું વાવેતર કરનારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ભિલોડા પોલીસે ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા FSLની ટીમ સાથે ટાંકાટૂકા ગામની સીમમાં એક ખેતરમાં દરોડા પાડી આ વાવેતર પકડ્યું. પોલીસે અંદાજે 4 લાખ રૂપિયાથી વધુનો કેફી પદાર્થનો જથ્થો કબજે કર્યો હોવાનું નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક JD વાઘેલાએ જણાવ્યું હતું. દરમિયાન સંજયકુમાર તેજુભાઈ ગમાર નામના ઈસમનો જે કબજો ભોગવટો ધરાવતા એક ખેતરમાં રેડ કરેલ, જેમાંથી 23 જેટલા ગાંજાના છોડ મળી આવેલ, જેનું વજન 9 કિલો અને 700 ગ્રામ થાય છે અને જેની કિંમત 4,85,000 થાય છે. નર્મદા જિલ્લાના નીલકંઠ ધામ પોઈચા ખાતે માહિતી ખાતાની ચિંતન શિબિર યોજાઈ. તેમાં માહિતી કમિશનર KL બચાણીએ જણાવ્યું કે માહિતી ખાતાની ભૂમિકા માત્ર સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર પૂરતી મર્યાદિત નહીં, પણ સરકાર અને લોકો વચ્ચે વિશ્વાસનો સેતુ બાંધવાની છે. માહિતી ખાતાની કામગીરી સાથે સંકળાયેલા રાજ્યભરના અધિકારીઓ 2 દિવસની શિબિરમાં જોડાયા હતા. ICC T20 વિશ્વકપમાં ભારતે ગઈકાલે પાકિસ્તાનને 61 રનથી હરાવી સુપર 8માં સ્થાન મેળવ્યું. શ્રીલંકાના કોલંબોમાં પહેલા બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 175 રન બનાવ્યા. ઈશાન કિશને 77 અને સુકાની સૂર્યકુમાર યાદવે 32 રનનું યોગદાન આપ્યું, જ્યારે પાકિસ્તાનની સમગ્ર ટીમ 18 ઓવરમાં 114 રન પર આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને હાર્દિક પંડ્યાએ 2 વિકેટ તથા કુલદીપ યાદવ અને તિલક વર્માએ 1 વિકેટ લીધી હતી. મેચ બાદ ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. અને ભાવનગર ખાતે 16 વર્ષથી નાની વયજૂથની ટ્વીન ચેસ ફાઇનલ સ્પર્ધા યોજાઈ. તેમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ પણ ચેસ સ્પર્ધામાં ભાગ લીધો. 5 રાઉન્ડને અંતે સાધારણ વિભાગમાં વોરા કંદર્પ અને પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં રવિ ભરવાડ વિજેતા થયા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત વિધાનસભાના 8મા સત્રનો આજથી પ્રારંભ થશે. બપોરે 12 વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ પ્રણાલી આગામી 3 થી 4 વર્ષમાં દેશભરમાં લાગુ થશે. જૂનાગઢ ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનું ભવ્ય સમાપન. અરવલ્લીમાં કેફી પદાર્થનું વાવેતર કરનારા એક વ્યક્તિની ધરપકડ. અને ICC T20 ક્રિકેટ વિશ્વકપની શ્રીલંકામાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.